રાજ્યમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। કચ્છમાં જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા તથા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વહીવટીતંત્ર દ્વારા કુલ 10 કાર્યક્રમ યોજાયા, જેમાં ભુજ સ્મૃતિવન ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ ઉપર ઉજવણી કરાઈ હતી। વહેલી સવારે મિયાવાંકી વનના આહલાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં 2500થી વધુ યોગ પ્રેમીઓ જોડાયા હતા। દિવસની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણી વખતે આ વિસ્તારના સન્માનીય સાંસદ આદરણીય વિનોદભાઈ, આદરણીય ધારાસભ્ય કેશુભાઈ, જિલ્લાના વહીવટીતંત્રના સૌ અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થી મિત્રો, યુવા મિત્રો અને ખૂબ વિશાળ સંખ્યામાં નગરજનોની હાજરીમાં ઉપસ્થિતિમાં આ ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે વિશ્વને આ યોગનો સંદેશો આપ્યો છે। આજે આખું વિશ્વ ઘેલું બન્યું છે અને યોગ આપણા મનને શાંતિ આપે છે, શરીરને સ્ફૂર્તિ આપે છે અને આ યોગનો સંદેશો રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ યોગ બોર્ડ દ્વારા આજે દરેક ગામની અંદર, દરેક શહેરની અંદર યોગ કરતા લોકો યોગની અંદર જોડાય એવું પણ રાજ્ય સરકાર દ્વારા એક કાર્ય કરવામાં આવ્યું છે।